नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में पिता बगैर की 111 बेटियों का 14 और 15 दिसंबर के दिन शादी। पीपी सवाणी परिवार का मायका छोड़कर 111 बेटियां ससुराल विदाई लेगी। सूरत में हर साल में दिसंबर महीने में सूरत में अनोखा शादी प्रसंग आयोजित होता है। यह शादी प्रसंग यह है कि पिता की छत्रछाया न हो ऐसी बेटियों का समूह में भी बड़े जोरों शोरों से शादी। इसके यजमान सूरत के सेवाभावी ऐसे पीपी सवाणी परिवार आज तक 5274 बेटियों को ससुराल भेज चुके। पीपी सवाणी के आंगन से आने वाले 14 और 15 दिसंबर ऐसे 2 दिनों में 111 बेटियों का मायका छोड़कर ससुराल भेजा जाएगा। पीपी सवाणी परिवार छेल्ला 16 વર્ષથી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે। આ વર્ષે 2024માં પિયરિયું લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા 111 દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે। તારીખ 14 અને તારીખ 15 ડિસેમ્બર ના રોજ સાંજે 6 કલાકે આ લગ્નોત્સવ થનાર છે। આ લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી CR પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય 40 સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા આવનાર છે। પિયરિયું લગ્નોત્સવની સાથે સાથે કતારગામમાં પીપી સવાણી સ્કૂલ CBSE અને ગુજરાત માધ્યમની સ્કૂલ પણ શરૂ થનાર છે। જે આદરણીય આ લગ્નોત્સવ 3 એમાંનો પ્રથમ રેકોર્ડ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું, તે નિમિત્તે તમામ માંડવિયાઓ જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે। જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી 40 થી 50 હજારથી વધારે વૃક્ષારોપણ માટેનું એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્પીકર લગાવીને એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે। સાથે સાથે 370 ફૂટ લાંબુ તોરણનો પણ એક રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં 5274 એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા પરણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય તેવો પણ એક પરિવાર બનશે, તેનો પણ એક રેકોર્ડ થનાર છે। આવતીકાલે તારીખ 12/12/2024ના રોજ આ બધી જ દીકરીઓ, દીકરીની બહેનો, દીકરીના ભાભીઓ અને અમારી જૂની દીકરીઓને મહેંદી લગાવવાનો પ્રોગ્રામ થવા જનાર છે। આ પ્રસંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન, સુરત જિલ્લાના DDO અન્ય મહાનુભાવો, આદરણીય કલેક્ટર સાહેબના ધર્મપત્ની અને કમિશનર શ્રી ગેહલોત સાહેબના ધર્મપત્ની પણ આ પ્રસંગે देखते रहिए N24 न्यूज गुजरात। सिर्फ हम तक ही नहीं, सब तक।